પહેલી જ કોમેન્ટ પડી છે પાલનપુરથી. જો કાલના બ્લોગની જ ઓ મેલીને ગઈ છે એકલો મન વિહરતી નથી. ગોડી ઓખો તારી મોર પોણીને લાડવાને મારું જીવન જવી જોગી વસમી વેળા થાસુ કયા ભવે ભેળા કર્યા કોને મન. માતાજી મારી મારી માં આ તારો ભૂવો બીમાર છે મારી મારી આ ભરતભાઈ મોનતા મંદિર મારી મારી ભુવાજી તમે તોડશો બરોબર. મારી મને ખબર નહીં મનોમન મોની આપણે કોઈ જોડતા નહીં પણ કે ભુવાજી મારે તમને તોડવા નહીં. તો માતાજી મારી મારી તારા ભુવા પર અમી રસ્તી રાખી છે અને લોકોની દુઆ છે મારી મારી જગતમાં કોઈને આશા નહીં ગણપત બહુ બેઠો થાય પણ મારી આ લોકોની દુઆથી હું બેઠો થયો છું મારી મારી. એ માતાજી આ તારા પારે જે મારા તારા ભાવિ ભક્તો જે આવે મારી માડી એનું પહેલું સારું કરજે માતાજી. એના ઓગણ સારું કરજે મારી માડી. એના કુટુંબ પરિવારમાં સંપર્ક આવજે મારી માડી. હારાવાડ કરજે ધંધે પોણી હવા પૂરજે મારી માડી. ભરતભાઈના ઘેર મારી માડી જે વેદનાઓ હોય મારી માડી દુઃખની તું માતાજી મટાડજે અને એના ઓગણે મારી માડી ચડતી કળા થાય એમાં આશા છે મારી માડી. વિજયભાઈ છે આ વિમળાભાઈને ખૂબ આશા હતી કે બહુ બેઠો થઈ જાય મારી માડી. એના આશીર્વાદ મળેલા મારી માડી. રસિકભાઈ બધાના આશીર્વાદ છે જેટલા હોય આવે એટલે બધાના આશીર્વાદ 70% સમાજની પૂરેપૂરી લાગણી થી ભાઈ બહુ બેઠો થઈ જાય મારી માડી. મારી માતા મારી માડી એ માં તમે લાજ રાખજો મારી માડી માં. એ માતાજી મારી માડી તમારા મારી માડી હસરાય મારી માડી બેઠો છું મારી માડી લોકો દુઆથી બેઠો છું મારી માડી. એ માતાજી મારી હાલ માં કેવી માતા મારી તમે કોઈ આ થઈ ગઈ છે જય એવું એક બીજા આલે બોલ બે આલો પૈસા કરાવું એવું બીજો કોળી આલે બીજો કોળી આલે એક કોળી આલે તો નહીં આલો. કેટલા પૈસા હા કરવાલ જો સાબુન મેલો પૈસા બધું એના ખાતે થઈ જાય. માતાજી લીખેલી છે મારી માડી અને એના ઘેર તરતી કળા કરજે વળતા પોણી કરજે મારી માડી. ઢોર ઠક્કર 65% હવા પૂરજે મારી માડી અને આવો સદાય મારી માડી પ્રેમ રખાવજો મારી માડી. આજ ગુરુ પૂર્ણિમા છે મારી માડી. ઉત્તમ દાડો છે મારી માડી. તે આજથી માં તરતી કળા કરજે મારી માડી. વળતા પોણી કરજે મારી માડી. એના ઓગણે કદી વખો ના આવું માતું યાદ રાખજે માં. હજી મેલ દો મેલ દો ભાઈ 105 માતાજી મારી માડી તું લેખી લેજે મારી માડી. ધરના ઘેર મારી માડી. અમીના ઉડકાર કરજે મારી માડી. ગુરુ પૂર્ણિમા છે એ મારા ભગવાન તકલીફ 22 છોડ છોકરી મારી માડી. વળતા પાણી કરજે ધંધે હવા પૂછે માં આવો સદાય સંપર્ક આવજે મારી માડી. રેડી માત કી જય માત કી જય માત કી જય. માં કરોડો આયા મારી માડી માં. એ માતાજી અમારા મારી માડી કરોડ નો અવસર થઈ જાય કરોડ કમી જાય તારો માતા. કોઈ જોતું નહીં અમારા માતાજી. બારોબાર આધાર મણી થી બારોબાર ગોળા મારી માડી. આ જે કર્યું માં તું વધી લેજે મારી માડી. આજથી ધરના ઘેર ખૂબ વળતર મળી કરજે. અમીની
શોટ ના કરજે મારી માડી ને કોઈ દાડો મારી માડી નેઠા ના મારી માડી સેનાથી હવાયું કરજે મારી માડી રોટલે દીકરે ખૂબ લાભ છે મારી માડી હગે વાલે મારી માડી ની કળક હોય છે મારી માડી હારું કરજે મારી માડી ભુવાના ઉપર આટલો હેત મારી માડી ની મનતા માની દી મારી માડી તે માં કદીએ મારી માડી ના ઓગણે ચોય મારી માડી ખોટો વાયરો માં બધી દેવા આશીર્વાદ છે લે ભીતને ભેટ હે મારી માડી માં દયા રાખજે હે માતાજી મારી મારી હે માં ખૂબ ધરતી કળા કરજે મારી જય માતાજી એ ભાઈ ઈ બેટા રોમના નમો માગો એકલા જ જેવું છે આજ તો તમે ખૂબ ભાવ લઈ પણ મારા ઓગણા આયા છો એકલા જ હટિયાની ના ઓગણા આયા છો એ આજ તો દાડો એટલે તમારે ગુરુ પૂર્ણિમાનો દાડો છે એ આજ તમારું માવિતર ગણો તો તમારો ગુરુ ગણો તો હું આગળ તમારું માવિતર ગણો તો બાધાવાળી ગણો તો તમારો ગુરુ ગણો તો આજ હું માતા છું શું કહું છું પેલો હક છે માં અને ભાઈ પેલો હક છે પેલી જણેતા કોઈથી જણીને કાઢે ને એ તમારો એ ભાઈ હું એકલા જ માતા છું આ મારી કલમ પારક જો મારું દેવનું આવું કેવું છે તમારું તો મિત્રો આજ તો બ્લોગની શરૂઆત સીધી કરી નાખી હતી ચમકો અચાનક સવારમાં જવાનું થયું હતું મામવાડા ગણપતભાઈ ભુવાજીના તો એ અમારા ખાસ મિત્ર છે એટલે અને જો આજ તો પાર્લરે થોડો ઘણો સુધારો વધારો કર્યો છે બતાવી દીધું પેલી બાજુ કાઉન્ટર પડ્યું હતું એ આ બાજુ ખેવીને લાવી દીધું અને આપણે આ બાજુ દેશી કલાકાર હમણાં એના જોડે ભજન ગવરાઈએ અને આપણે કાલ કીધું હતું કે તમે કયા કયા ગામથી કોમેન્ટ મારો હો અને કયા કયા ગામથી બ્લોગ જુઓ હો તો કોમેન્ટ કરજો તો આપણે બ્લોગની અંદર બતાવશું તો પહેલી જ કોમેન્ટ પડી છે પાલનપુરથી જય માતાજી ભાઈ લલિતકુમાર ઠાકોરની જો કાલના બ્લોગની જ કોમેન્ટો છે મપુ કાકા આવ્યા પકોડી ખાવા જો પાલનપુરથી અમેરિકાથી તમારા કલાકાર વિશે સારા સારા ગીતો પણ લખીને કોમેન્ટો કરી કે લાલપા એ ગીતો ગૌરવજો એટલે આપણે બોલવા જઈએ ટાઈમ જાય એના કરતાં બધાની કોમેન્ટો બતાવી જ દઉં એટલે દરેક જે કોઈને ખોટું લાગે જ નહીં એટલે દરેક જણની કોમેન્ટો આવી જ જાય 1 મિનિટની અંદર જોઈ લો આની અંદર કોઈની કોમેન્ટ રહી નહીં જાય ચમકા વાયટી સ્ટુડિયો બધું ઓટોમેટિક જાય પણ આપણે એવી બધી સિસ્ટમ નહીં આવડતું આપણે દેશી તરીકાથી જ બ્લોગ ઉતારીએ છીએ અને આપણો તરીકો પણ દેશી જ રહે બદલાશે નહીં જેમ આપણો દેશી કલાકાર છે જો આટલા બધા ચાહક મિત્રો આપણને ચાહે છે અને આટલા બધા ચાહક મિત્રો આપણને કોમેન્ટ પણ કરે છે જો પંચમહાલથી હાલું હો ભાઈ ઢગલા બંધ કોમેન્ટો છે મેં તો જોઈ નહીં થોડી જોઈ હતી જો આટલી કોમેન્ટો આવી દરેક ચાહક મિત્રોએ જે અમને કોમેન્ટ મારી એમને દરેકનો રામાપીર સદાય ખુશ રાખે દરેકનું સારું કરે રામાપીર એવી મારી દિલથી દુઆ તો આવીને કોમેન્ટો મારતા રહેજો મળીએ પછી તો મિત્રો એક ચાહક મિત્રએ કોમેન્ટ કરી હતી કે લાલપા એનું સોંગ ગૌરવરાવજો અને એક રામાપીરનું સોંગ કીધું હતું ગાવાનું પણ રામાપીરનું તો આપણે ફરજિયાત કલાકાર સોંગ ગાય જ છે પણ એક ચાહકની ફરમાઈશ ઉપર સોંગ ગાય આપણે દેશી કલાકાર રેડી દેશી કલાકાર રેડી કોમેન્ટ જોઈ હતી ને કોમેન્ટ જોઈ હતી જેવી જો કોમેન્ટો મારી હતી કે કોમેન્ટો સારી હતી એક ભાઈની કોમેન્ટ હતી કે ઓખો મોજરી વાળું એક ગીત ગવડાવી દો દેશી કલાકારને તો આજે ભાઈની આપણે ફરમાઈશ પૂરી કરી આજે પૂરી કરશું અને
આ બાજુ અમારા ભાઈબંધો પણ બેઠા છે એટલે હવે ગીત ગાવાનું ચાલુ કરશું આપણે. હો મેલીને ગઈ છે એકલો આજ નથી તારી હાજરી. હો મેલીને ગઈ છે એકલો આજ નથી તારી હાજરી. મન વિહરતી નથી ગોડી ઓખો તારી મોજરી. મન વિહરતી નથી એ ગોડી ઓખો તારી મોજરી. હો સપને આવે તું અને ખખડાવે પગની જાજરી. સપને આવે તું મને ખખડાવે પગની જાજરી. મન વિહરતી નથી એ ગોડી ઓખો તારી મોજરી. મન વિહરતી નથી એ ગોડી ઓખો તારી મોજરી. તો એ ભાઈની આપણે આજે ફરમાઈશ આજે પૂરી કરીએ અને આપણું ગીત ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને એક બીજી વાત કહી દઉં તો લાલભાની પકોડીનું તમે જરૂરથી એક મુલાકાત કરજો. આપણે અહીંયા બાજુની જ જગ્યાએ લાલભાની પકોડી ચાલુ હોય અને આવજો અને પકોડીનો આનંદ માણજો. જય રોમાભાઈ. રોમાપીનું એક ગીત નહીં ગાવાનું? હો લેર પોણીને લાડવાને મારું જીવન જલસા વાળું. લેર પોણીને લાડવાને મારું જીવન જલસા વાળું. રોમા પીરે મારો રંગ રાખ્યો દાડે દાડે હું તો મોજ માળું. હો કોઈ વાતની નથી કમી આઠે પોર આનંદ માળું. કોઈ વાતની નથી કમી આઠે પોર આનંદ માળું. રોમા પીરે મારો રંગ રાખ્યો દાડે દાડે હું તો મોજ માળું. જય રોમા પીર, રોમા પીર, જય રોમા પીર. જય રણુજાવાળા રામદેવજી મહારાજ. જય બાબાજી. તો મિત્રો કોઈ મ્યુઝિક નહીં, કોઈ સાઈડમાં બીજો ત્રીજો કોઈ અવાજ નહીં, તેમ છતાં પણ આપણો દેશી કલાકાર મોજથી સોંગ ગાય છે અને મસ્ત સોંગ ગાય છે. ઘણા ખરા ચાહક મિત્રોએ કોમેન્ટ કરી હતી કે એને એસબી સ્ટુડિયોમાં ગૌરાવજો, તો એક વખત ચોક્કસ ગૌરાવશું. તો સારી જેવી કોમેન્ટ કરો હોય એની કોમેન્ટ કરતા રહેજો. અને ઘણા ખરા માણસો નાગજીજી એવું પૂછતા હતા કે તમે પાર્લરમાં બેહો તો પગાર કેટલો હાલે? પગારની કોઈ મહત્વ નહીં કે અમારા. તો મિત્રો આ પાર્લર અમારું જ છે, અમે અમારું જોડીને જ બેસીએ. પૈસાનું મહત્વ નહીં, પૈસા મળે તો એવા ભલા ને પૈસા ના મળે ને તો એવા ભલા. નાગજીજી, હું, એક રોમજી, અમે આ બધા 3-4 માણસો છીએ, એ બધા ઘરના જ છે. જેમ કે કાઉન્ટર ઉપર મિત્રો ઘરના માણસો હોય એમાં મજા આવે. વિશ્વાસ દરેક ઉપર થાય પણ શું હોય કે આપણો જીવ ના માનતો હોય. બાકી હોય બધા જેટલા પણ આવે એ બધા વિશ્વાસ જ માણસો હોય, પણ કાઉન્ટર ઉપર એમ કે આપણા ઘરના માણસો હોય તો ફેર પડે એમ. તો મિત્રો વિક્રમના તો યાર આપણે આશિક હતા. અભય દેશી કલાકાર વિક્રમ ઠાકોરના તો આપણે ઠેઠથી આશિક હતા. હમણાં એક વખત આવ્યા હતા ને સ્ટુડિયોમાં, ત્યાં જોડે રહીને ફોટા પાડવાનો પહેલી વખત મોકો મળ્યો હતો. બાકી તો જલ્દી મોકો નહોતો મળેલો. અને એમના વિક્રમ ઠાકોરનો ડાયરો જોવા તો લગભગ 150 ને 200 કિલોમીટર સુધી હું જાતો. તો ભાઈ એમની ફરમાઈશ તે જોયું હોય તો વિક્રમ ઠાકોરની ફરમાઈશ ગઈ નાખવાડો હતા. એક ભાઈએ વિક્રમ ઠાકોરની એ ફરમાઈશ કરી હતી, પણ આપણાને વિક્રમ ઠાકોરનું ગીત તો આવડતું હોય નહીં, પણ જે આવડે ઘણા બધા સોંગ છે. આ જે ગાય એ વિક્રમનું જ ગીત હે, વિક્રમભાઈનું જ ગીત હે મતલબ. એટલે આ તો રહી રહીને યાદ આવ્યું હોય એટલે પાછું ગઈ નાખું હું. કોઈ એવું ગીત નહીં, આમ નોર્મલ જ છે. જે હોય સોંગ એ સોંગ જ હોય. હો વિજોગી વસમી વેળા થાસુ કયા ભવે ભેળા કર્યા કોને મન તો મેળા હો મળે તને સેદ સુવાળી મહેકાતા ફૂલડા વાળી સુખી વીતે જિંદગી તારી હો
ભલે મને કાંટા નડે હો વાહ વાહ ખરા લીધા અમે કોળી હો બોલ્યો આડી રથ રૂડી એ મોરલી હો બોલ્યો આડી રથ રૂડી જય માતાજી વાહ કલાકાર વાહ મોજ કરી દીધી આ સોંગ હતું આપણે બેવફા પરદેશી પિક્ચરનું તો વિક્રમ ઠાકોરનું ગમે ગીત ગઈ ને એટલું ઝેડ તો હું કહી દઉં આ પ્રોગ્રામનું ગઈ ને તોય હું કહી દઉં કે આ જગ્યાએ આ પ્રોગ્રામમાં ને આ ગીત ગાયું હતું તો આપણે ભાઈની ફરમાઈશ આપણે પૂરી કરી નાખીએ આભાર તો જેટલા પણ ચાહક મિત્રોએ કોમેન્ટ મારી દરેક ચાહક મિત્રોનો દિલથી આભાર ફરી વ્યક્ત કરીએ છીએ અમારા દેશી કલાકારનું સોંગ ગમતું હોય તો અમારા દેશી કલાકારને હવે ટૂંક સમયની અંદર ઇન્સ્ટામાં અમે નહીં નાખતા પણ હવે ટૂંક સમયની અંદર મારા ઇન્સ્ટા આઈડીની અંદર પણ નાખશું તો મિત્રો સારી સારી એવી કોમેન્ટ કરજો તો જેથી કરીને આપણે કાલ પણ બીજું સોંગ ગૌરાવશું દેશી કલાકારને તો મિત્રો આ બ્લોગ તો આપણે આટલો પૂરો કરી દેવો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર